એટલે કરોડપતિ ખેડૂત છું એમ? કરોડપતિ હોય તો 27 વીઘા જમીન છે તો એ કરોડપતિ હોય. આમાં હવે રોડપતિ જોઈએ અટાણે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી એવું કહે છે કે અમારા ખેડૂતો તો કરોડપતિ છે. એ તો કિયાને ખબર ના હોય ને. એટલે ખેડૂત મોટી ખોટ છે. સરકાર ખરીદી કરે ને એમાં ખેડૂતની મોટી નુકસાની છે. શું લાગે છે આ સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર છે એમાં કાંઈ કાઢી લીધા જેવું નથી. હું ખેડૂતનો સડી પેટતા કરતે હે સડી પેટતા આઈએ કાઢી લેવાના. નહીં એટલે ખેડૂતોનો કંઈક વિકાસ થયો, ખેડૂતોને આર્થિક કાંઈ નથી કરતા. પીએમ અને મોદી કહેતા હતા કે અમે 2022માં ખેડૂતોની આવક બમણી કરી. ખોટી વાત. કાંઈ મક્કમ નથી ભાજપવાળા. તમને કહી દઉં ને, સડી પેટતા કરતે હે ખેડૂતને મારી નાખવાનો ધંધો કર્યો. તો પછી કરશો શું હવે? આવી રીતે આતા નારાજ છો તો મત નહીં દે તો બીજું શું? મત દીધા આપ સરકાર આપને બીજી કોઈ પાર્ટીને મત દે તો ફાયદો થવો હોય તો થાય. પાછા તમને કોઈ ડેમ કરે તો અમારી બાજુ 2-3 ડેમ કર્યા તો પાણી ભરાય એથી નીચું કરે ડેમ તો પાણી ભરાય હોય એ વયું જાય. થોડીક મદદ કરે પણ એ એટલું પૂરું ના પડે. સંપૂર્ણ રીતે રસ્તો હમો કરે ને તો જ ટકે. આપણી સાથે બીજા આગેવાનો પણ છે અજાબ ગામને, એમની સાથે પણ વાત કરીએ. શું નામ છે દાદા આપનું? પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, શું કરો છો આપ? ખેતી કેટલા વીઘા જમીનો છે? જમી 27 વીઘા. એટલે કરોડપતિ ખેડૂત છું એમ? કરોડપતિ હોય તો 27 વીઘા જમીન છે તો એ કરોડપતિ હોય. આમાં હવે રોડપતિ જોઈએ અટાણે તો એટલે મજાક કરું છું દાદા, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી એવું કહે છે કે અમારા ખેડૂતો તો કરોડપતિ છે. એ તો કિયાને ખબર ના હોય ને. મોદીને ખબર ના હોય? ના ખબર હોય ને. હવે અમે દાયડી કરીએ, સહકારી ઉપાડીએ, સરકારના પૈસા વાપરીને જ ખેતી કરીએ તો એ તો એને ખબર છે. તોય કે તો એ મૂર્ખ નહીં. અમે મૂર્ખ કે એ મૂર્ખ? એના પૈસા વાપરીએ અમે ખેતીમાં, અમારી પાસે નથી. ખાલી મને એ જાણવું છે કે પહેલા એવું કહેવાતું કે ઉત્તમ ખેતી પહેલા જમાનામાં, અત્યારે ઉત્તમ ખેતી રહી છે? ખેતી ઓમ ઉત્તમ છે ને ઓમ છે ને નીચી કહેવાય. ઓમ ઉત્તમ એનું કારણ છે કે ગઈઢો માણસ કાંઈ કરી નાખે તે દી ખેતી રહી ને ખેતીમાં થોડું ઘણું કામ કરી શકે, બીજું કાંઈ બીજે ક્યાંય ના કાંઈ કરી શકે. એટલે એ બાબત ઉત્તમ કે ઘટપણ આવે તો થોડુંક કામ આપણે ખેતી ઘરની હોય તો કરી શકીએ. એટલા માટે એનું ઉત્તમ ગણાય. બાકી ખેતીમાં આવક એવી કાંઈ છે નહીં. અત્યારે આ બધું નુકસાન થયું હતું, તમારે વળતર મળ્યું હતું? હા, વળતર મળ્યું હતું. પૂરતું વળતર મળ્યું હતું? પૂરતું. એટલે જેટલું નુકસાન થયું હતું એ પ્રમાણે તમને લાગે છે? એ પ્રમાણે ના મળ્યું. સરકારે આપ્યું ને એ પૂરતું મળ્યું હતું. બાકી નુકસાન તો લાખો રૂપિયાનું છે તો એટલા સરકારે નથી આપ્યા. આ લોકો એવું કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ અને આવું બધી વસ્તુ કરીએ છીએ અને ખેડૂતોને બહુ આપીએ છીએ અને સબસિડી આપીએ છીએ, એનો કોઈ લાભ મળે છે? લાભ તો મળે છે પણ સરકાર આપતા હોય તો જોઈએ એવો લાભ નથી મળતો. નકર ખેડૂતને અમુક સમયે લાભની જરૂરિયાત હોય, અમુક સમયે કાંઈ જરૂરિયાત ના હોય. એટલે ખેડૂતનું હિતમાં કામ કરવું હોય તો ખેડૂત હમું જોઈ ને જ્યારે જરૂરિયાત હોય તેથી પૂરી કરવી જોઈએ એની જરૂરિયાત. જેમ કે ખાતર કે બધું મળી રહે છે તમારથી? ખાતર મળી રહે પણ ખાતરના ભાવ સરકારે જુઓ ને કેવા કંઈના કોઈ પ્રતિબંધ જ નથી એની માટે. ખાતર અમારે નાખવું હોય અટાણે અમે 50% ખાતર નાખવા મીંડા પહેલાં નાખતા હતી. એનું કારણ છે કે મોંઘું પડે છે. ખાતરના ભાવ આસમાને પૂગ્યા અને ખેડૂત એવા સદ્ધર નથી કે આ ભાવનું ખાતર લઈએ કે એવી સદ્ધરતા ખેડૂતમાં છે નહીં. તો પછી આટલું બધું 27 વીઘા જમીન છે તમારી પાસે, જો પૂરતા ભાવ પણ મળે છે? અહીંયા પૂરતા ભાવ મળે છે તમારી વસ્તુ? ભાવ તો આ વેપારીમાંથી હોય ને, પણ સરકાર જો આડો પગ ના કરે એ વળી સારા ભાવ પડે. બાકી સરકાર જે આમાં પડે ને પાકમાં કે લેવાલી સરકારની આવે ને તે દી ભાવમાં અમારે માર પડે છે. એટલે શું છે, સરકારની લેવાલી આવે એટલે વેપારીનો ભાવ છે ને એની માથે ના જાય, ઊંચા ના જાય. જો સરકાર કોઈ એમાં વિક્ષેપ ના કરે, કોઈ ખરીદી ના કરે તો વેપારી ભાવ ઊંચા આપે ને વેપારી છે ને સંગ્રહ કરી શકે. આમાં વેપારી સંગ્રહ ના કરે એટલે ભાવ ઊંચા ના આપે. એટલે ખેડૂત મોટી ખોટ છે. સરકાર ખરીદી કરે ને એમાં ખેડૂતની મોટી નુકસાની છે. તો કેમ આ લોકો આવી રીતે કરતા હોય છે? તમે તો આટલા વર્ષોથી ખેતી કરો છો. એ ભાઈ મને એટલી ખબર ના પડે એટલી બધી. તમને ખબર છે અમેરિકા સાથે આપણે એક ડીલ કરી છે ખેડૂતોને લઈને? કંઈ ખબર છે એ મુદ્દે આપને? ખબર નથી. હો, એ મુદ્દે ખબર નથી. અચ્છા, આપણી સાથે બીજા પણ આગેવાન. શું નામ છે આપનું? મનસુખભાઈ. મનસુખભાઈ, શું કરો છો આપ? ખેતી કરતે. એટલે ખેતી જ કરો છો આપ પણ? કેટલા વીઘા જમીનો છે? 4 વીઘા.
અચ્છા એટલે નાના જ ખેડૂત છો હે ને? ના ના ખેડૂત હા શું લાગે છે આ સરકાર ભૂપેન્દ્રભાઈની સરકાર છે એમાં કાંઈ કાઢી લીધા જેવું નથી. સરકાર કાંઈ કાઢી લીધા જેવું નથી. હું ખેડૂતનો સડી પેરતા કરતે હે, સડી પેરતા આઈએ કાઢી લેવાના. કેમ એવું લાગે છે પણ એ તો એવું કે છે કે હું મૃદુ અને મક્કમ છું. એ ખોટી વાત, આ ખોટી વાત. આ કાઢી લેવાના છે છેવટ તમારું, સડી પેરતા કરતે હે. નહીં એટલે ખેડૂતોનો કંઈક વિકાસ થયો, ખેડૂતોને આર્થિક કાંઈ નહીં કરતા. પીએમ અને મોદી કહેતા હતા કે અમે 2022માં ખેડૂતોની આવક બમણી કરી. એ ખોટી વાત. અચ્છા ડબલ કે આવક કરતો કાંઈ કર્યું નહીં. એટલે આપણે વાત કરતા હતા કે જે મૃદુ અને મક્કમ કે છે કે ભૂપેન્દ્રભાઈ મૃદુ અને મક્કમ છે, તમને લાગે છે? કાંઈ મક્કમ નથી. હું કાંઈ મક્કમ નથી. ભાજપવાળા તમને કહી દઉં ને, સડી પેટા કરતે હે, ખેડૂતને મારી નાખવાનો ધંધો કર્યો. ખાતરમાં, બિયારણમાં, બધે મોંઘવારી કેવી છે, કાંઈ વધે છે ખેતીમાં? નવા જૂનું પૈસા થાય છે, કાંઈ વધતું નથી ખેતીમાં. હું શું કહેશો આપ? હા તમે કહો. શું નામ છે આપનું? કિશોરભાઈ વડારી અજાબ. અચ્છા શું કરો છો આપ? આપણે ખેતી કરું છું. અચ્છા કેટલા વીઘા જમીન છે? મારે પાસે 7 વીઘા જમીન છે અને 9 સાલ માંડવી પલટી ગઈ અને 1 લાખની માંડવી થઈ અને એ 1.25 લાખનો ખર્ચ થયો. બધું કરો તો 1.25 લાખનો ખર્ચ થયો. 25,000 ઘરના તૂટ્યા અને આ સરકારે તમને કહું 25,000 24,000 કંઈક આપ્યા છે. તો એમાં હું હરભર થયું, કાંઈ ખેડૂતનો તો નુકસાની. ખાતરમાં વધારો 1,800 રૂપિયા, 1,900 રૂપિયા, 2,100 રૂપિયા કરી દીધા. ખાતરમાં દર વર્ષે વધારો કરે થેલીએ. ઉરિયામાં 45 કિલો આવતું, એમાં હવે 40 કિલો કરવાના છે. બધું ભાવ નથી ઘટાડે, વજન ઘટાડે. તો પછી કેટલી મુશ્કેલી છે ખેતીમાં? ખેતીમાં તો મુશ્કેલીની વાત જ પૂછો. તમને મુશ્કેલી ખેડૂને કપડા વગરના કરી દે. પણ નરેન્દ્રભાઈ તો ત્યાં બેસીને કહે છે કે 2022માં ખેડૂતોની આવક બમણી થઈ ગઈ. એ બમણી તો કહે છે, 12ની સાલના કહે છે 10 કલાક વીજળી આપશું, 12 કલાક આપશું, પણ 8 કલાકે પૂરી નથી આપતા. રિપેર કરવા તમને કહો 4 દિવસ રિપેર કરવા આવે. સબસ્ટેશન બદલાવવું તો અઠવાડિયે બદલાવે, અઠવાડિયું સબસ્ટેશન બદલાવા થાય. તો ખેડૂતને કેવી મુશ્કેલી, મુશ્કેલીનો પાર નથી ખેડૂતને. પણ અહીંયા જીતુભાઈ વાઘાણી ખેતી મંત્રી બન્યા એટલે કૃષિ મંત્રી, એ કહેતા હતા હું તો ખેડૂતોની વાત સાંભળીશ ને બધી વસ્તુ જેને કરીશ. કોઈ સાંભળતું જ નથી. ખેડૂત જે અધિકારીને વાત કરવાની હોય ક્યાં એ ખેડૂતને ખબર નથી પડતી, તો એ વાત કઈ રીતે કરી શકે? ત્યાં પહોંચવાય નથી દેતા. એ લોકો પહોંચવા નથી દેતા. ભાજપ સરકાર પાસે પહોંચવા જ નથી દેતા ખેડૂતને. તો જેલમાં ગાળી દે તરત જ. એ કે હાલો કાંઈ સભા હોય ને કાંઈ વાત કરીએ તો જેલમાં ગાળી દે. પછી કરશો શું હવે? આવી રીતે આતા નારાજ છો તો મત નહીં દે તો બીજું શું? મત દીધા આપ સરકાર આપને બીજી પાર્ટીને મત દે તો ફાયદો થવો હોય તો થાય. અમારે તો બીજું કાંઈ થાય એમ નથી ખેડૂતથી. એટલે એવું લાગે છે કે હવે અહીંયાથી બદલાવ કરવો જરૂરી છે. હા, પરિવર્તન કરવું જરૂરી છે. તમારે ત્યાં વાડીના રસ્તાની એક મોટી સમસ્યા છે તમારા લોકોને ત્યાં, એ શું સમસ્યા છે અહીંયા? વાડીના રસ્તા એકેય નથી, ક્યાંય ચલાય એવું જ નથી. પછી ડામર રોડ અજાબથી ગઢાડી વાળો રોડ છે. 2 વર્ષ પહેલા થયો તો ગોઠને ગોઠને ખાડા પડી ગયા. હા, 2 વર્ષમાં રોડ તૂટી જાય તો સરકાર જોયું જ નહીં હોય, ક્યાંય હલાય એવું જ નથી. પાછા તમને કોઈ ડેમ કરે તો અમારી બાજુ 2-3 ડેમ કર્યા તો પાણી ભરાય એથી નીચું કરે ડેમ, તો પાણી ભરાય હોય એ વયું જાય. એવા 2 ડેમ કર્યા. હાલમાં તમને સરકાર આ સરકારની બુદ્ધિ નહીં કે શું એવું કહેવા માંગો છો? 2 સરકાર મારી નજર સમક્ષ 2 ડેમ કર્યા. ઈ તમને કહું પાણી ભરાતું તો એથી નીચા કર્યા એટલે અમુકનું પાણી વયું જાય. તો કેમ આવી બુદ્ધિ કોણે આપી હશે કોઈ પાણી? પણ એ બધા ત્યાં જોતા હોય, એન્જિનિયર આવે આમ કરવું. એક ડેમ તો એવો કર્યો પાણી ભરાતું જ, બીજો ડેમ ને પાછો બીજો ડેમ કર્યો, એની માથે પાણી ભીર્યું છે ઓલા ડેમનું. તો આ ડેમ તો હાવ ખોટે ખોટો છે. વાડીના રસ્તાની સમસ્યા છે તમારે ત્યાં, શું સમસ્યા છે? એટલે વાડીના રસ્તામાં ગારો થાય, ચોમાસામાં હાલી શકાય નહીં, એટલા માટે સરકારને એમાં ધ્યાન આપી અને ખેડૂતોને રસ્તા માટે મોટું વળતર આપવાની જરૂર છે કે રસ્તા બનાવી શકે સારા. કેમ રસ્તા સારા નથી બનાવતા? શહેરોમાં તો કહે છે કે અમે બહુ કરોડો રૂપિયા વાપરીએ છીએ. પણ અમારે છે ને ખેતરાવ રસ્તા હોય ને એમાં ગારો બહુ થાય. અચ્છા, તમે ખેતરાવ રસ્તામાં લોકો કઈ મદદ બનાવતા નથી? કરતા હોય પણ પૂરી નથી પડતી. અચ્છા, થોડીક મદદ કરે પણ એ એટલું પૂરું ના પડે.
સંપૂર્ણ રીતે રસ્તો હમો કરે ને તો જ ટકે, નકર રસ્તો થોડોક હમો થાય તો પાછો બગડી જાય. આ તો સરકારને ખબર નથી કે આવો રસ્તો બી કરવાનો હોય છે. હા ભાઈ, એ તો મને ખબર ના હોય ને, સરકારને ખબર હોય. ના, પણ સરકારને વોટ તો આપીને તમે લોકો જ બેસાડો છો ને ગાંધીનગર દિલ્હી, ને બેસાડીને પછી કે સરકારને ખબર ના એમ નહીં, અમે આ તમને કહીએ, હવે સરકાર ધ્યાનમાં લે તો એને ખબર પડે. અમે જે સમસ્યા છે એ તમને કહીએ છીએ કે ભાઈ ખેતરાવ રસ્તા છે, એમાં ગારો થાય, ચોમાસામાં હાલવું હોય તો હાલી ના શકાય ને, ખેડૂતને તો ખંભે કાંઈક વજન ઉપાડીને જવાનું હોય તો મુશ્કેલી બહુ છે. સ્વાભાવિક છે કે જે ગામ છે ત્યાં ખેડૂતોની તો સમસ્યા છે, પણ તેમને એ વાતની ખબર છે કે ખેતી હવે પહેલાં જેવી નથી રહી, મુશ્કેલી ખૂબ છે. રસ્તાઓની સમસ્યા, પાણીની સમસ્યા, એમને યુરિયાની, ખાતરની તમામ પ્રકારની સમસ્યાઓ છે, અને એટલા માટે નારાજગી ગાંધીનગરથી તો છે, પણ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પણ છે. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, જુનાગઢ.